નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. હવે આપણે સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયન પોથીમાં ભાગ નંબર 1 અને ધોરણ 7નું પ્રકરણ નંબર 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખો. પહેલું, 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? એ હર્ષવર્ધનના. બીજું, પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? સી, એ અને બી બંને આવશે, એટલે કે અવંતી અને ઉજ્જૈની. ત્રીજું, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસન કાળમાં બન્યા હતા? વિકલ્પ સી, ચંદેલ વંશના. ચોથું, રાજસ્થાનમાં સાંભાર સરોવર ક્યાં આવેલું છે? સી, અજમેરની ઉત્તરે. પાંચમું, રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? બી, ભોપાલ. છઠ્ઠું, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? બી, વનરાજ ચાવડાએ. સાતમું, રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? બી, રાણી ઉદયમતીએ. આઠમું, કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? સી, કર્ણદેવ વાઘેલા. નવમું, રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? સી, 6ઠ્ઠો ભાગ. 10મું, રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય છે? આપેલા તમામ, એટલે કે રાજપૂતો બહાદુર હતા, રાજપૂતો એકવચની હતા, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. પ્રશ્ન નંબર 2 એ, બંધ બેસતા જોડકા રચો. તો ચાલો વિભાગ અ થી વિભાગ બ જોડી દઈએ. ભીમદેવ પ્રથમ ક્યારે થઈ ગયો? તો કે સોલંકી વંશમાં થઈ ગયો. મુંજ ક્યાં થઈ ગયો? તો કે પરમાર વંશમાં થઈ ગયો. રાજ પ્રથમ ક્યાં થઈ ગયો? તો કે ચોલ વંશમાં થઈ ગયો. પૃથ્વીરાજ ત્રીજો ક્યાં થઈ ગયો? તો કે ચૌહાણ વંશમાં થયો. નરસિંહ વર્મા ક્યાં થઈ ગયો? પલ્લવ વંશમાં. અને ગોપાલ ક્યાં થઈ ગયા? તો કે પાલ વંશમાં. મને ઓળખો. પહેલું, હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું, ધારાનગરી. બીજું, મેં રાજસ્થાનમાં અજમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, અજયરાજ. ત્રીજું, મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો, મિનળ દેવી. ચોથું, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી, સિદ્ધરાજ જયસિંહ. પાંચમું, મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું, અણહિલ ભરવાડ. છઠ્ઠું, હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો, જફર ખાન. પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી. બીજું, બંગાળમાં પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. ત્રીજું, દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. ચોથું, ચોલ મંડળ રાજ્યની રાજધાની તાંજોર હતી. પાંચમું, ચૌહાણ વંશનો પૃથ્વીરાજ ત્રીજો
શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. છઠ્ઠું, રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? ઈસવીસન 700 થી 1200 વચ્ચેના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. બીજું, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? ગઢવાલ, ચંદેલો, પરમાર, ચાલુક્ય, ચેદી, ચૌહાણ, ગોહિલ જેવા નાના રાજ્યો સ્થાપિત થયા. ત્રીજું, વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું હતું? પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું. ચોથું, અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા મિનળ દેવી હતા. પાંચમું, બંગાળના પાલવંશનો પાલવંશ શા માટે કહેવામાં આવતો? પાલવંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને પાલવંશ કહેવામાં આવ્યો. છઠ્ઠું, રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતો? રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવતા હતા. સાતમું, રાજપૂત યુગમાં ગુજરાતમાં કયા 2 બંદરો જાણીતા હતા? રાજપૂત યુગમાં ગુજરાતના સ્તંભતીર્થ એટલે ખંભાત અને ભૃગુકચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા હતા. બી. નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત રાજ્યોમાં વર્ગીકરણ કરો. તો પાંડ્ય, સોલંકી, પલ્લવ, ચોલ, ચેર, યાદવો, પાલ, ગઢવાલ, ચંદેલ, પરમાર, રાષ્ટ્રકૂટ, ચૌહાણ. ઉત્તર ભારતમાં સોલંકી, ગઢવાલ, ચંદેલ, પરમાર અને ચૌહાણ. દક્ષિણ ભારતમાં પાંડ્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, ચેર અને યાદવો. પ્રશ્ન નંબર 5 નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું, રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી. કારણ કે રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી કારણ કે પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. બીજું, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો કારણ કે રાજા ભોજની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં ભોજપાલ નામનું નગર વસાવ્યું હતું. બીજું, તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્ત્વની ગણાય છે કારણ કે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ચોથું, મિનળ દેવી આદર્શ રાજમાતા હતા કારણ કે તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેળો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવ, એવા વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં તેમના જ નિર્ણયો હતા. બી. આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલો, આપેલા ચિત્રમાં આપણને કયું દ્રશ્ય દેખાય છે? આપેલા ચિત્ર એક રાજપૂત અને રાજપૂતાણીનું છે. રાજપૂત પુરુષ રણ મેદાનમાં યુદ્ધ લડવા માટે જઈ રહ્યો છે અને તેના હાથમાં તલવાર અને પીઠની પાછળ ઢાલ દેખાઈ રહી છે. રાજપૂતાણી તેને હસતા મુખે કપાળ પર તિલક કરી વિદાય આપી રહી છે. બીજું, આવી વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવી છે તેની યાદી બનાવો.
આવી વીરતાભરી વિદાય પૃથ્વીરાજ ચૌહાણ, મૂળરાજ સોલંકી, વનરાજ ચાવડા, વીર હમીરજી, મહારાણા પ્રતાપ વગેરે રાજાઓને આપવામાં હતી. પ્રશ્ન નંબર 6A. ટૂંક નોંધ લખો. પહેલું, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રની યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયને મંત્રીઓના બે પ્રકાર હતા, એક સામાન્ય અને બીજું સચિવો. સામાન્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. બી. નીચે આપેલા પાત્રને નો ટૂંકમાં પરિચય આપો. પહેલું, કુમારપાળ. કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ આપી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યએ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. બીજું, પૃથ્વીરાજ ત્રીજો. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. સી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલું, કોઈ પણ 5 રાજપૂત રાજ્યો તેમની રાજધાનીના નામ જણાવો. પુલકેશી પ્રથમ, વાતાપી. હોયસલો, દ્વાર સમુદ્ર. પલ્લવ વંશ, કાંચીપુરમ. ચોલ મંડલ, તાંજોર. ચાલુક્ય વંશ, વાંગી. બીજું, ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત? તેના વિશે આપનું મંતવ્ય જણાવો. ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો ભારતમાં દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થાત નહીં અને ભારતના ઇતિહાસમાં રાજપૂતોનું શાસન જળવાઈ રહેત. તેમજ ઇતિહાસમાં સલ્તનત, મુગલ તથા અંગ્રેજનું શાસન હોત નહીં અને ભારતનો ઇતિહાસ તેમજ ભવિષ્ય કંઈક અલગ હોત. ત્રીજું, રાજપૂત યુગ સમયના કોઈપણ એક રાજવંશનો પરિચય આપો. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. પ્રશ્ન નંબર 7. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ પણ એક વિશે નોંધ લખો. તો આ સ્થાપત્ય વિશે દરેક ગામમાં અલગ અલગ વસ્તુઓ હશે. કોઈ ગામમાં પ્રાચીન મોટું મંદિર હશે, કોઈ ગામમાં પાળિયા હશે, કોઈક ગામમાં કોઈ એવી લડાઈ હશે કે જેના સ્થળ ઉપર કંઈક સ્થાપત્ય સ્થાપેલું હશે. કોઈ ગામમાં બહુ જૂના પુરાણો ખોદકામ કરીને ત્યાં ગુફાઓ મળેલી. એવા અલગ અલગ સ્થાપત્ય, ઐતિહાસિક સ્થાપત્ય હશે. તો દરેક ગામમાં અલગ અલગ નોંધ હોય તો આપણે કોઈ એક વિશેષ પ્રકારે જવાબ લખી શકતા નથી. આ જવાબ પ્રશ્નો છે તો તમે મુક્ત જવાબી છે તો તમે તમારી રીતે જવાબ લખી શકશો. ઓકે બાળકો, આવજો બાળકો.